નમસ્તે દોસ્તો, આજે જોઈશું કર્કગણ. લગ્નેશ, સ્થાનેશ અને કારક. શુભ ગ્રહો ગુરુ, શુક્ર, ચંદ્ર, બુધ. અશુભ ગ્રહો સૂર્ય, મંગળ, શનિ. દરેક સ્થાનના કારકો. પહેલા સ્થાનનો કારક સૂર્ય, બીજા સ્થાનનો ગુરુ, ત્રીજા સ્થાનમાં મંગળ, ચોથા સ્થાનમાં ચંદ્ર, બુધ, મંગળ, પાંચમા સ્થાનમાં ગુરુ, છઠ્ઠા સ્થાનમાં મંગળ, શનિ, સાતમા સ્થાનમાં શુક્ર, ગુરુ, આઠમા સ્થાનમાં શનિ, નવમા સ્થાનમાં સૂર્ય, ગુરુ, દસમા સ્થાનમાં બુધ, ગુરુ, સૂર્ય, શનિ, 11મા સ્થાનમાં ગુરુ, 12મા સ્થાનમાં શનિ. દરેક સ્થાનના કારકો બધા માટે ફિક્સ જ હોય છે. આ કારકો ફિક્સ જ રહેશે. હવે લગ્નેશ, સ્થાનેશ અને કારકનો શું સંબંધ? લગ્નેશે 12 ભાવનું ફળ લેવાનું છે, એટલે લગ્નેશને આપણે 12 સ્થાનમાં પહેલા લખ્યો છે. લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ બી ચંદ્ર અને કારક સૂર્ય. કારક સૂર્ય. લગ્નેશ આપણો ચંદ્ર શુભ ગ્રહ થયો, તેથી પહેલા સ્થાનનું ફળ ચંદ્ર લેવાનું છે. સ્થાનેશ તરીકે બી ચંદ્ર અને કારક સૂર્ય જે અશુભ ગ્રહ છે. કારક તરીકે સૂર્ય 20% આવે જે અશુભ ગ્રહ છે, પણ લગ્નેશ ચંદ્ર અને સ્થાનેશ બી ચંદ્ર પહેલા સ્થાનનું ફળ આપશે. એટલે શરીરની પ્રકૃતિ, તંદુરસ્તી, આત્મબળ, મનોબળ, દેહબળ બધું જ ચંદ્ર આપશે. તે સારું જ રહેશે. ખાલી 20% સૂર્ય પહેલા સ્થાનનો કારક અશુભ ગ્રહ બને છે. 20% ફળ ઓછું, બાકી 80% જે બી ફળ આપણે તંદુરસ્તીનું, આત્મબળનું, મનોબળનું, દેહબળ પહેલા સ્થાનનું ફળ સારું જ મળશે. બીજું સ્થાન, બીજા સ્થાનમાં સિંહ રાશિ જેનો માલિક સૂર્ય થાય. લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ ચંદ્ર સ્થાનેશ સૂર્ય અને કારક તરીકે ગુરુ. બીજા સ્થાનમાં ચંદ્ર તો આપણો શુભ ગ્રહ છે, લગ્નેશ આપણો શુભ ગ્રહ છે. લગ્નેશ તો હંમેશા સારું જ ફળ આપશે, કેમ કે તેને 12 ભાવનું ફળ લેવાનું છે. તે અશુભ ગ્રહ બનતો હોય પહેલા સ્થાનનો માલિક તો બી તે સારું જ ફળ આપશે લગ્નેશ તરીકે. હવે અહીંયા આગળ લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ સૂર્ય અને કારક બીજા સ્થાનનો ગુરુ. કારક તરીકે ગુરુ અને ચંદ્ર સારું જ ફળ આપશે બીજા સ્થાનનું, પણ સ્થાનેશ જે અહીંયા આગળ સ્થાનેશ સૂર્ય બન્યો, સ્થાનેશ સૂર્ય અહીંયા અશુભ બન્યો, માટે બીજા સ્થાનમાં કુટુંબ, ધન સંચય, ધનનું સંગ્રહ, વાણી અને કુળ બીજા સ્થાનનું ફળ સૂર્ય તેના હિસાબે જ આપશે કે સ્થાનેશ જે છે સૂર્ય તે તેના હિસાબે જ ફળ મળશે, કે અશુભ ગ્રહ છે. સૂર્ય અશુભ ગ્રહ હોવાથી બીજા સ્થાનનું ફળ સૂર્ય જ આપશે. હા, લગ્નેશને અને કારક ગુરુને સારો સંબંધ, મતલબ કે બંને શુભ ગ્રહ છે, તો અહીંયા આગળ તેના હિસાબે ફળ. સ્થાનેશ આખા બીજા સ્થાનનું ફળ તે આપવાનો છે, સૂર્ય તેના હિસાબે ફળ આપે, તો થોડું અશુભ ફળ મળશે બીજા સ્થાને. ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાન કન્યા રાશિ. કન્યા રાશિનો માલિક બુધ, એટલે લગ્નેશ આપણો ચંદ્ર થાય, સ્થાનેશ આપણો બુધ થયો અને ત્રીજા સ્થાનમાં કારક આપણો મંગળ થયો. મંગળ જે છે કારક તરીકે અશુભ બન્યો, પણ સ્થાનેશ શુભ થયો, એટલે બુધ ગ્રહ શુભ થયો અને લગ્નેશ ચંદ્ર શુભ
स्थानेश भी शुभ पूरा त्रीजा स्थानનું ફળ બુધ લગ્નેશને સારું જ આપશે, જેમ કે પુરુષાર્થ, હિંમત, સાહસી બનાવે, ટૂંકી મુસાફરીઓ કરાવે, ભાઈ ભાંડોનું સુખ સારું આપે, પાડોશી સાથે સારો વ્યવહાર, પાડોશી સારા મળે, તેના હસ્તાક્ષર બી સારા હોય. ત્રીજા સ્થાનનું જે બી ફળ છે બધું બુધ લગ્નેશને આપશે, સારું જ આપશે. ચોથું સ્થાન, ચોથા સ્થાને તુલા રાશિ. તુલા રાશિનો માલિક શુક્ર. લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ શુક્ર અને ચોથા સ્થાનમાં કારક ચંદ્ર, બુધ અને મંગળ. મંગળ એકલો એક આપણે અશુભમાં થાય છે, કારક તરીકે થાય છે. ચોથા સ્થાનનું બી ફળ કર્ક લગ્નવાળા લગ્નેશને સારું જ પ્રાપ્ત થશે, જેમ કે માતા સુખ, જમીન જાગીર, સ્થાવર મિલકત, ખેતીવાડી, વાહન, ઉચ્ચ કેળવણી, બધું ચોથા સ્થાનથી જે બી બાબત જોવાય છે તે સ્થાનેશ લગ્નેશને સારું જ આપશે, કેમ કે આપણો લગ્નેશ ચંદ્ર છે અને સ્થાનેશ શુક્ર જે શુભ ગ્રહ છે, એટલે ચોથા સ્થાનનું ફળ આપણને સારું મળશે 90%. ખાલી એક કારક તરીકે મંગળ અશુભ આવે છે, પણ ચોથા સ્થાનની જે બાબત જોવાનું છે તેને આ કર્ક લગ્નવાળાને ચોથા સ્થાનથી ફળ સારું જ મળશે. હવે પાંચમું સ્થાન જ્યાં વૃશ્ચિક રાશિ છે જેનો માલિક મંગળ છે, એટલે લગ્નેશ ચંદ્ર અને સ્થાનેશ મંગળ અને પાંચમા સ્થાને કારક ગુરુ. મંગળ અહીંયા સ્થાનેશ તરીકે અશુભ બન્યું. પાંચમા સ્થાનથી જેવી બાબતો જોવાની છે તે લગ્નેશને અશુભ જ મળશે, જેમ કે સંતાન તરફથી સુખ સારું નહીં મળે, મનની શાંતિ ન થાય, આ જાતકને વિચાર જ્ઞાન એટલું ન મળે, અભ્યાસ વિદ્યા એટલી પૂર્ણ ન થાય, ઉચ્ચ અભ્યાસ ન થાય, પ્રેમમાં નિષ્ફળતા મળે, વિજ્ઞાનમાં વિષયમાં એટલું જ્ઞાન પ્રાપ્ત ન થાય. કેમ કે સ્થાનેશ વૃશ્ચિક રાશિનો મંગળ જે અશુભ ગ્રહ બને છે, મંગળ પોતે, માટે કર્ક લગ્નવાળાને પાંચમા સ્થાનથી જે ફળ મળવાનું છે તેમાં વિલંબ, રૂકાવટ તે બધું થાય. છઠ્ઠું સ્થાન ધનુ રાશિ. ધનુ રાશિનો માલિક ગુરુ, એટલે છઠ્ઠા સ્થાને પહેલાં આપણે લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ ગુરુ અને કારક તરીકે મંગળ અને શનિ. છઠ્ઠા સ્થાનથી જે બી ફળ જોવાનું છે, સ્થાનેશ થયો ગુરુ. ગુરુ સ્થાનેશ એટલે કે શુભ ગ્રહ થયો. લગ્નેશ બી આપણો ચંદ્ર શુભ ગ્રહ. કારક તરીકે મંગળ શનિ આવ્યા. સ્થાનેશ તરીકે ગુરુ લગ્નેશને સારું જ ફળ આપશે. જે બાબત આપણે છઠ્ઠા ભાવથી જોવાની છે, ક્રોધ, રોગ, ઋણ, શત્રુ, ઋણ બી વધારે, દેવું બી થાય, શત્રુ બી પેદા કરે, રોગ બી પેદા કરે, એ મંગળ અને શનિના કારણે. કેમ કે મંગળ અને શનિ અહીંયા અશુભ કારક તરીકે છે, જેને સ્થાનેશને સાથે શુભતા નથી. સ્થાનેશને અને લગ્નેશને અશુભ જ ફળ આપશે. રોગમાં વધારો, ઋણમાં દેવામાં વધારો, શત્રુઓ વધે, વેર વધે, પરિશ્રમ વધુ કરાવે, સેવા વધારે કરે, નોકર ચાકરી વધારે કરે, મોસાળ તરફથી સારું સુખ ના મળે, ભાડું સારા ન મળે, તે બધી બાબતો છઠ્ઠા ભાવથી સારી ન મળે. કોને? કર્ક લગ્નવાળા લગ્નેશ ચંદ્રને. સાતમું સ્થાન
સાતમા સ્થાનમાં મકર રાશિ, જેનો સ્વામી શનિ, એટલે લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ શનિ અને કારક તરીકે શુક્ર અને ગુરુ. હવે સ્થાનેશ શનિ થયો તો શનિ અહીંયા અશુભ ગ્રહ બને છે. શનિ અશુભ ગ્રહ બને છે, માટે સાતમા સ્થાનનું ફળ શનિ તેના સ્વભાવ પ્રમાણે આપશે. શનિ જેવી બાબત સાતમા સ્થાનની આપશે તેના સ્વભાવ પ્રમાણે આપશે. એટલે પતિ પત્ની દાંપત્ય જીવનનું સુખ, ચરિત્ર, પ્રણય સુખ, ભોગ વિલાસ, કોર્ટ કચેરી, ન્યાયાલય, એ બધું શનિ અહીંયાથી કરાવે. શનિનો આ સ્વભાવ છે, માટે સાતમા સ્થાનનું ફળ સ્થાનેશે આપવાનું છે લગ્નેશને. જે બી આપશે શનિ તેના સ્વભાવ પ્રમાણે જ આપશે. અને કારક તરીકે શુક્ર ગુરુ એ શુભ છે. ગુરુ અને શુક્ર શુભ ગ્રહો છે, પણ સ્થાનેશ અશુભ છે. શનિ તેના પ્રમાણે ફળ સાતમા સ્થાનમાં આપશે. આઠમું સ્થાન કુંભ રાશિ, જેનો સ્વામી શનિ થાય. લગ્નેશ ચંદ્ર, આઠમા સ્થાનનો સ્થાનેશ શનિ અને કારક પણ શનિ. માટે લગ્નેશને અહીંયા બી સ્થાનેશ જ ફળ આપશે. લગ્નેશને સ્થાનેશ ફળ આપશે શનિ. આઠમા સ્થાનનું જે બી ફળ આપશે શનિ આપશે. આઠમા સ્થાનમાં કારક પણ શનિ છે. તો આઠમા સ્થાનનું ફળ એક તો આયુષ્ય, વીલ, વારસો, આકસ્મિક ધન લાભ, જે બધો આઠમા સ્થાનથી મળે છે તે વિલંબથી મળશે. કે સ્થાનેશ શનિ થયો, શનિ ગ્રહ અશુભ બને છે એટલે તે તેના પ્રમાણે જ ફળ આપશે. અશુભ છે ને, અને શનિ બહુ ધીમો ગ્રહ છે. સજા કરાવે, દંડ કરાવે, જેલ બી કરાવે, રિશ્વત બી લેવડાવે અને સ્વાર્થી બી બની જાય, રિશ્વત લેતા બી થઈ જાય આ જાતકો. કેમ કે આઠમા સ્થાનમાં તે શનિ બહુ પ્રબળતાથી ફળ આપશે. દંડ બી કરાવશે તો શનિ જ કરાવશે. એટલે આઠમા સ્થાનનું ફળ તેવું મળશે શનિના હિસાબે, જે શનિ અશુભ બને છે. નવમું સ્થાન, નવમા સ્થાને મીન રાશિ, જેનો માલિક ગુરુ. લગ્નેશ ચંદ્ર, મીન રાશિનો માલિક ગુરુ, જે સ્થાનેશ અને કારક સૂર્ય ગુરુ. એટલે નવમા સ્થાનમાં ગુરુ શુભ ગ્રહ છે, એટલે નવમા સ્થાનમાં શુભ ગ્રહ બને છે. સ્થાનેશ જે છે શુભ બને છે, એટલે નવમા સ્થાનથી જે બી ફળ મળશે તે સ્થાનેશ તરફથી સારું જ મળશે. કેમ કે નવમા સ્થાનમાં ગુરુ શુભ ગ્રહ છે. જે ફળ આપવાનું છે ગુરુને આપવાનું છે તે ગુરુ શુભ ગ્રહ છે, જે ચંદ્રને લગ્નેશને આપી શકશે. પણ કારક તરીકે ત્યાં સૂર્ય છે, માટે ગુરુ કારક તરીકે શુભ છે અને સ્થાનેશ તરીકે બી શુભ છે. સૂર્ય અશુભ ગ્રહમાં બેઠો છે, અશુભ ગ્રહ છે, એટલે થોડું અશુભ ફળ થોડું 20% જેટલું આપશે. 80% ફળ નવમા સ્થાનનું સારું જ મળશે. જેમ કે સત્ય, પરોપકારી, ધર્મ, ભાવના, ભક્તિ, ગુરુ ભક્તિ, તીર્થયાત્રા, યશ, કીર્તિ સારી અપાવશે. તપસ્યા બી સારી કરાવે, સત્યના ચાહક થશે, ધર્મ ભક્તિ બી સારી કરાવે, ગુરુ ભક્તિ બી સારી કરાવે. ખાલી સૂર્ય કારક તરીકે અશુભ બને છે, એ 20% જ ફળ આપશે. કેમ કે આખું ફળ સ્થાનેશે આપવાનું છે ગુરુએ, અને કારક બી સારો ગુરુ બને છે, શુભ ગ્રહ બને છે. હવે 10મું સ્થાન મેષ રાશિ, જેનો માલિક મંગળ, જે અશુભ છે. એ 10મા સ્થાનમાં પહેલાં લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ મંગળ અને કારક તરીકે બુધ, ગુરુ, સૂર્ય અને શનિ.
10મા સ્થાનનું ફળ લગ્નેશે લેવાનું છે, પણ સ્થાનેશે આ અશુભ છે, એટલે મેષ રાશિનો માલિક મંગળ તે અશુભ ગ્રહમાં આવે છે. 10મા સ્થાનનું પૂરું ફળ કર્ક લગ્નવાળાને ન મળે. જેમ કે તમે વ્યાપાર કરો તો એટલા સફળ ના થાવ, કેમ કે સ્થાનેશ મંગળ છે, પાપ ગ્રહ, એટલે આમ અશુભ ગ્રહ કહેવાય છે. કારક તરીકે પણ સૂર્ય અને શનિ આવે છે, માટે વ્યાપારમાં, પ્રતિષ્ઠામાં, લોક વ્યવહારમાં, જ્ઞાતિ વ્યવહારમાં, ઉચ્ચ અધિકારીમાં આ જાતકો આવતા નથી. રાજકીય ક્ષેત્રે સફળતા મેળવી શકતા નથી. એટલે કર્ક લગ્નવાળાને આ 10મા સ્થાનનું ફળ પૂરેપૂરું મળતું નથી. 11મું સ્થાન વૃષભ રાશિ, એનો માલિક શુક્ર શુભ ગ્રહ છે, એટલે લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ બી શુક્ર થયો અને 11મા સ્થાનમાં કારક ગુરુ થયો. માટે કર્ક લગ્નવાળાને 11મા સ્થાનમાં લેવાનું જે ફળ છે એ સારું જ મળશે. મિત્રો સારા, મિત્રોથી લાભ, ઓચિંતો લાભ, ઓળખાણો સારી, લાગ લગવગ સારા. કર્કવાળા જાતકોને 11મા સ્થાનનું ફળ સારામાં સારું મળે. 12મું સ્થાન, 12મા સ્થાનમાં મિથુન રાશિ, જેનો માલિક બુધ, એટલે 12મા સ્થાનમાં લગ્નેશ ચંદ્ર, સ્થાનેશ બુધ થયો. મિથુન રાશિનો માલિક બુધ, એટલે સ્થાનેશ બુધ થયો. 12મા સ્થાનમાં કારક શનિ. આ સ્થાનેશ બુધ શુભ ગ્રહ થયો. 12મું સ્થાન સારામાં સારું ફળ આપશે લગ્નેશને. સ્થાનેશ બુધ થયો, જે શુભ ગ્રહ છે, જે લગ્નેશને ફળ આપવા માટે બંધાયેલો, જે સારું ફળ આપે. પણ એક કારક શનિ તરીકે જે શનિ અશુભ છે, જે ખાલી આપણે પર્સન્ટેજ વાઇઝ ગણીએ તો 20% જ આવે છે, કે સમજો 10%. એટલે 12મા સ્થાનનું જે બી ફળ છે તે લગ્નેશને અહીંયાથી સ્થાનેશ આપશે, જે સારું આપશે. જેમ કે ખોટા ખર્ચા બહુ નહીં કરાવે, શારીરિક દુર્બળતા બહુ ને આવે, ઘણું વ્યાજમાં ના જ જાય, પ્રવાસ ઓછા, દેવાળું બહુ ના કરે. પણ એક શનિ હોવાથી ખાલી એનો થોડુંક કર્જ હોય, શનિ એનો ભાવ ભજવે છે એક કારક તરીકે, એટલે થોડુંક એમ. બાકી 12મા સ્થાનનું ફળ બી 80 થી 85% આ લગ્નેશને, ચંદ્રને સારું જ મળશે. આજે આપણે રાખીશું અહીંયા સુધી. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.